અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટ ખાતે વર્ષોથી શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી ગરીબ વિધવા નિરાધાર અને શ્રમિક મહિલાઓએ સામાજિક અગ્રણી તથા મહિલા એડવોકેટ નયના વકીલના નેતૃત્વ હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે તેઓ વર્ષોથી મહેનત મજૂરી કરીને શાકભાજી વેચાણ દ્વારા પરિવારનું ભરણ પોષણ કરે છે, છતાં વારંવાર ટ્રાફિક સમસ્યાનું કારણ બતાવી તેમને હેરાન કરવામાં આવે છે અને ધંધો બંધ કરાવવા માટે દબાણ કરવામાં આવે છે। મહિલાઓના જણાવ્યા અનુસાર ટ્રાફિકની સમસ્યા માત્ર શાકભાજી વેચતી બહેનોના કારણે નથી, પરંતુ સમગ્ર માર્કેટની અવ્યવસ્થિત ગોઠવણીના કારણે ઊભી થાય છે। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો ખરેખર ટ્રાફિકની સમસ્યા હોય તો સમગ્ર માર્કેટને યોગ્ય સ્થળે ખસેડવામાં આવે, માત્ર ગરીબ મહિલાઓને જ નિશાન કેમ બનાવવામાં આવે છે। મહિલાઓએ વધુ જણાવ્યું હતું કે માર્કેટમાં અન્ય વેપારીઓ, લારીઓ અને ગલ્લાવાળાઓ પણ વ્યવસાય કરે છે, છતાં કાર્યવાહી મુખ્યત્વે ગરીબ મહિલાઓ સાથે જ કરવામાં આવે છે, જેના કારણે તેમનામાં ભારે અસંતોષ ફેલાયો છે। જો તેમની વ્યાજબી માંગણીઓ પર તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તેઓ લોકશાહી અને કાયદાકીય માર્ગે વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવા મજબૂર બનશે। આ બહેનો ફેન્સિંગને અડીને ગત વર્ષે જ્યારે 2025માં આ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો ત્યારે નગરપાલિકા દ્વારા જ આ બહેનોને ફેન્સિંગને અડીને બેસવા માટેની જગ્યા ફાળવવામાં આવી હતી અને તેઓના માર્ગદર્શન હેઠળ જ બહેનો ત્યાં વેચાણ કરે છે। તેઓએ જ જગ્યા ફાળવી હતી ને ત્યાં જ બહેનો વેચાણ કરે છે, છતાં પણ ખબર નહીં કયા કારણોસર આ બહેનોને ટાર્ગેટ બનાવીને પોતાનો રોટલો શેકવામાં આવી રહ્યો છે। કહેવાય છે કે વેપારીઓ નથી નડતા, ગલ્લાવાળા નથી નડતા અને લારીવાળા નથી નડતા, માત્ર આ રોજગારી જે પોતાનું પરિવારનું નિરાધાર બહેનો છે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, એ જ બહેનો કેમ લડે છે? આ કાયદો જો જરૂરી હોય, ટ્રાફિક સમસ્યા હોય તો બધાના જ માટે એ પ્રશ્ન હોય, નહીં કે આ માત્ર આ બહેનો માટે। જો કાયદો આ ગરીબ લોકો માટે જ છે, કાયદાનો શું આ લોકો ઉલ્લંઘન કરે છે? અને કાયદાની યોગ્ય વ્યવસ્થા કરવી અને સુયોગ્ય આયોજન કરવું એ તંત્રની જવાબદારી છે। અને ટ્રાફિક સમસ્યાનો મુદ્દો ફક્ત ને ફક્ત બહેનોને ટાર્ગેટ ત્યાંથી હટાવવા માટે અથવા તો તેમનો કોઈ બીજો હેતુસર કરવા માટે ઉદ્ભવેલ છે। ખરેખર આ બહેનોના કારણે ટ્રાફિકની સમસ્યા થતી નથી એવું હું માનું છું, કારણ કે ટ્રાફિક નિયંત્રણ કરવાનું કામગીરી નગરપાલિકાના છે। બહેનો ફેન્સિંગને અડીને બેસે છે, ત્યાર પછી ફૂટપાથ છે અને ત્યાર પછી રોડ છે, તો ટ્રાફિક એમના કારણે થાય એવું અમે માનવામાં આવતું નથી। અને છતાં પણ જો એ ટ્રાફિકની સમસ્યા તો કાયમી નિકાલ લાવવો જોઈએ, આ યોગ્ય જગ્યા પર માર્કેટને સ્થળાંતર કરવું જોઈએ અને આ બહેનોને કાયમી જે પ્રશ્ન છે એનો યોગ્ય નિકાલ થાય એ માટેના પગલાં ધરવા જોઈએ। તો જો ટ્રાફિકની સમસ્યા આ બહેનોના કારણે થતી હોય તો આખી માર્કેટ જ જે અયોગ્ય જગ્યા પર છે, જે મેઇન અંકલેશ્વર સિટીમાં છે, એને ખુલ્લી વિશાળ જગ્યા પર લઈ જવામાં આવે અને ત્યાં એ માર્કેટનું આયોજન કરવામાં આવે તેવી અમારી સ્પષ્ટ રજૂઆત છે। અમારી રજૂઆતને ધ્યાને લઈને માનનીય જિલ્લા સમાહર્તા યોગ્ય જનહિતકારી જનકલ્યાણ હિતકારી નિર્ણય લે તેવી અમને અપેક્ષા છે। આજે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા છે ને અમને આશા શ્રદ્ધા છે કે આજે અમારો કંઈ નિર્ણય આવશે ને અમને અમારી નગરપાલિકાના ઉપપ્રમુખ સાહેબને એટલી વિનંતી છે હાથ જોડીને કે આ બહેનોનો નિશાસો ના લો, આ બહેનોને ત્યાં ધંધો જ્યાં કરતી આવી છે ત્યાં કરવા દો। ટ્રાફિકની સમસ્યા આખા અંકલેશ્વરમાં છે, ભરૂચમાં બી આપણે જોઈ શકીએ છીએ ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા છે, તો પછી આ બહેનોના માથે જ કેમ આવવું આવે છે? આ બહેનોને કેમ ત્યાંથી ઉઠાડવામાં આવે છે? આખા રોડ રસ્તાઓ પર લારીઓ, ગલ્લા બધું જ છે, બધાને ધંધો કરવાની છૂટ છે, તો શું આ બહેનોના માટે જ કેમ નથી? આજે તમે જોઈ શકો છો કે આમાં કેટલી બહેનો વિધવા છે, કેટલી બહેનોના ઘરવાળા નથી। જ્યારે મારી જોડે આ દાદી ઊભા છે, એ દાદીની બી ઉંમર તમે જોઈ શકો છો કે દાદીને જો ઘરમાં કોઈ કમાવાનું હોય તો દાદીને આ ધંધો કરવાની કોઈ જરૂર નથી। આ દાદી સવારની આવે છે, સાંજે 200 રૂપિયા કમાઈને જાય છે। આજે આવા માણસનો હક છીનવી લેવામાં આવે એ અમે લેડીઝ જરા બી સહન કરશું નહીં। અમે આના માટે અગાર જવાનું આવશે તો બી જશું, અગાર રજૂઆત બી કરશું। એટલે નગરપાલિકાના પ્રમુખ સાહેબને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે અમે જ્યાં બેસીએ છીએ ત્યાં અમને અમારી જગ્યા આપો। ને બીજી એક વાત, મારે ઈશ્વરભાઈ ધારાસભ્યને બી મારી બે હાથ જોડીને
નમ્ર વિનંતી છે કે સાહેબ જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે આ બધી ગરીબ વિધવા બહેનો તમને ખોબા ભરીને મત આપે છે, ત્યારે આજે આટલી એક અઠવાડિયાથી આ બહેનોને નગરપાલિકા દ્વારા હેરાન કરવામાં આવે છે, એમના ટોપલા ફેંકી દેવામાં આવે છે, એમની કાંટીઓ લાખી દેવામાં આવે છે. તો મારી ઈશ્વરભાઈ પટેલને એટલી રજૂઆત છે કે સાહેબ આનું નિરાકરણ લાવો. અમે તમારા જોડે છે, અમે તમને સાથ સહકાર આપીએ છીએ, તો તમે અમને સાથ સહકાર આપો ને અમે જ્યાં અમારા 2 પરિવારના 2 ટાઈમનું અમારું રોજીરોટી 2 ટાઈમનું વેચીને જીવીએ છીએ ત્યાં અમને જીવવા દો ને અમારું ઘર પરિવાર ચલાવવા દો. એ મારી નમ્ર વિનંતી.